જ્યારે જ્યારે આર્તનાદ જાગ્યો છે ત્યારે ત્યારે જકાર લીધો છે. અરે 10મા સ્કંદમાં જ્યારે ગોપીઓએ ગોપી ગીત ગાયું ને ત્યારે ત્યાં જકાર આવ્યો છે. જયતિ તે દિકો જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રયી. જકાર શબ્દ આવ્યો એ જ 10મા સ્કંદમાં અંતમાં વેદ સ્તુતિ બતાવી છે. જય 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 અજા ત્યાં પણ જકાર શબ્દ આવ્યો. તો જ્યાં આર્તનાદ જાગે ને ત્યાં જકાર આવે. આજે આર્તનાદ જાગ્યો છે. એક વેદના એક આર્તનાદ એટલે જકાર શબ્દ આવ્યો. અને એ પણ શબ્દ આવ્યો છે જન્મ. જન્મથી મરણ સુધીની યાત્રા. પેલા ચરણમાં બતાવ્યું જન્મ અને છેલ્લા ચરણમાં બતાવ્યું છે સત્યમ પરમ ધીમહિ. આ ગ્રંથ કેનો છે? જો આમાં શબ્દ બતાવ્યો સત્યમ પરમ ધીમહિ, જો અહીંયા સત્યમની જગ્યાએ કૃષ્ણ શબ્દ રાખ્યો હોય તો કૃષ્ણમ પરમ ધીમહિ, તો આ ગ્રંથ બોલે જે કૃષ્ણના ભક્ત છે ને એનો જ બની જાત. લોકો એમ કહે કે આ તો અમારા ભગવાનનો ગ્રંથ છે, તો ત્યાં કૃષ્ણમ પરમ ધીમહિ નથી લખ્યું. કૃષ્ણની જગ્યાએ શિવ લખ્યું હતો, સત્યની જગ્યાએ શિવ લખ્યું હતો શિવમ પરમ ધીમહિ. તો શિવના અનુચરો ને શિવના જે જે ભક્તો છે એ એમ કહે કે આ ગ્રંથ અમારું છે, તો કે અહીંયા શિવ શબ્દ નથી લખ્યો. દેવીના ઉપાસકો માટે કદાચ અહીંયા સત્યની જગ્યાએ દેવી પરામ ધીમહિ લખ્યો હતો. દેવીના ભક્તો એમ કહે કે આ ગ્રંથ અમારો છે. તો એકેય શબ્દ એવો નથી લખ્યો. ત્યાં શબ્દ લખ્યો છે સત્યમ પરમ ધીમહિ. જે સત્યને સહારે છે ને આ ગ્રંથ એનો છે. આ ગ્રંથ બધાનો છે, પણ જે સત્યને સહારે છે સત્યમ પરમ ધીમહિ. જન્મથી લઈને મરણ સુધીમાં આ સંસારમાં મને ને તમને પરમાત્મા ઘણું બધું આપે છે. તેજો વારી મૃદમ યથા વિનિમયો. તેજ એટલે કે પ્રકાશ આપે છે, વારી એટલે કે જલ આપે છે, મૃદામ એટલે કે આ માટીમાંથી અનાજ આપે છે. આ બધું પરમાત્મા આપણને આપે છે અને એની કૃપા છે આપણા ઉપર. તો એ પહેલા શ્લોકમાં સત્ય સ્વરૂપ ભગવાનના ચરણોમાં નમસ્કાર કર્યા છે. પરમાત્મા કેવા છે તો કે સત્ય છે. સત્ય સત્યમ પરમ ધીમહિ. સત્ય શબ્દ આપણે આપણા ઘરે સત્યનારાયણ દેવની કથા કરતા હોઈએ છીએ ને,